વડોદરાના વાઘોડિયા ખાતે આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરિવેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। વડોદરાના વાઘોડિયા ખાતે આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરિવેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું। મહોત્સવની શરૂઆત ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી ગુરુજી તેમજ ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત કરાયું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું અને ગુરુજીને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજીએ ઋષિકુમારોને આશીર્વાદ આપ્યા। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય। આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે। આજના દિવસે છાત્રો દ્વારા શિષ્યો દ્વારા ગુરુના સન્માન માટે ગુરુ પૂજન કરવામાં આવે છે। રામ અને કૃષ્ણ જેવા આપણા પરબ્રહ્મ પરમાત્માને પણ જો ગુરુજીનું સાનિધ્ય લઈ અને વિદ્યા અધ્યયન શિક્ષા ગ્રહણ કરવું પડે તો આજના સમયમાં પણ વિદ્યાર્થી પોતાની કૃતજ્ઞતા બતાવવા માટે ગુરુજીનું પૂજન કરે છે। આજે આ પાઠશાળામાં પણ આવાસીય છાત્રો દ્વારા ગુરુજનોનું પૂજા કરવામાં આવે છે। આષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે ગુરુજી પ્રત્યેનું સન્માન અને ગુરુજી પ્રત્યેની આદર ભાવ દર્શાવનારો આ દિવસ છે। દરેક શિષ્યોના જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ પ્રાપ્ત થાય અને બધા પોતપોતાના જીવનની અંદર ખૂબ અગ્રેસર થાય એવી ભાવના સાથે બધાને પુનઃ ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્ય ટીવી ન્યૂઝ વાઘોડિયા, વડોદરા।